બાપ જગતમાં મિત્ર મેલડી ભૂંડિયા વાળી હોય, હડકાઈ હોય, કડીની હોય, હામા કાંઠાની હોય, નગટી વાવીની હોય. મેલડી તો મિત્ર મેલડી એટલે મેલડી એક જ છે, પણ જેને જેવા કામ કર્યા એવા એના નામ પડ્યા. જગતની માલમાં હડકાઈ મેલડી કેમ કહેવાની છે? માં જ્યાં ભગવતી બાપ આટકોટ અને રાજકોટ ની વચ્ચે જે આજની તારીખમાં સરદાર ગામ છે, સરદાર થી કુવાડવા રોડ જાય, એ રોડ ની માથે હળવતિયા અને ગોલીડા બે ગામ બાજુ બાજુમાં આવે છે. હડકાઈ મેલડી કેમ થઈ વાત તમને કરું છું. ત્યારે પરદેશી માલધારી ચારણ પોતાની વાંઢીને લઈ અને કચ્છની ઝીંગી ધરતીની માથે દુકાળ જયારે મિત્ર ભયડો લઈ ગયો. હડમતિયા ગામના સીમાડાની માથે જેનો પડાવ નાખ્યો, ઉછાળો જ્યાં પડ્યો છે, દિવસ ઉગે એટલે બધાય માલધારી ચારણો પોતાના માલને લઈને વગડાની માલી પાસે સારવા આવ્યા જાય. હવા પર સોટિયાવા દી સડે એટલે ચારણની બાયુ દૂધ ને મહી લઈ અને હરધારની માલિપા વેચવા માટે વ્યા જાય. આવા સમયની માલિપા જ્યાં વાંઢ ચારણની ઉછાળા પડ્યા હતા, ત્યાં નાના નાના છોકરા એકલા ખાલી રમતા હતા. પણ મેં હમણાં કીધું ને કે બાપ કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું પાછી મેલડી આપે. ચારણની બાયુ દૂધના મહિના માથે માટલા રહી ગયા છે અને પોતાના ઉછાળેથી હરધાર તરફ જેમ કેળાની માથે ચડે ને, એક ગાંડો બાવળ ને ગાંડા બાવળના થડમાં નાનકડી એવી દેરી. હવે દેરીમાં પ્રભુ પરમાત્મા ભગવાન ભગવતી કોણ બેઠું છે પરદેશી માલધારીને ખબર નથી, પણ ત્યાંથી ગાંડો બાવળ ને ગાંડા બાવળના થડમાં નાનકડી એવી દેરી. દેરીમાં પ્રભુ પરમાત્મા ભગવાન ભગવતી કોણ બેઠું છે પરદેશી માલધારીને ખબર નથી, પણ ત્યાંથી ચારણની બાયુ આમ નીકળે એટલે ગાંડા બાવળના થડે નાનકડી એવી દેરીની માલિપા જે ભગવતી બેઠી છે ને, એને ચારણની બાયુ મસ્તક નમાવીને ખાલી એટલું જ કે હે ભગવાન, હે ભગવતી, તમે જે હોય તે, પણ અમે ઉજળા વરણની એક સારણિયાની બાયુ અહીંથી નીકળીએ ને, આ ઉશાળાની માલિપા અમારા છોકરાને ઉપર આભને નીચે ધરતી. આ તો પરદેશ છે, અમારા ભૂલકાની તમે ધ્યાન રાખજો. આની માલિપા ભગવાન જે કઈ ભગવતી જે બેઠા હોય દેરીમાં કાયમ માટે મહી વેચવા દૂધ વેચવા માટે વહી જાય હરધારમાં. પણ એક દિવસ એવી ઘટના બની, હડમતિયા ગામની માલિપા એક કૂતરી હડકાઈ થઈ. આખા ગામની માલિપા નાનકડા ગામમાં દેકારો થઈ ગયો. ગામના માણસો લાકડા લઈને કૂતરીની વાહે પડ્યા એટલે કૂતરીને સીમાડા બાજુ હાંકી કાઢી. એક બાજુ સાયનું દૂધ ને મહી વેચવા માટે હરધારની બજારમાં વ્યા ગયા છે અને હડકાઈ કૂતરી હડમતિયા ગામની માલિપાથી ગામના માણસો સીમાડા સામે કાઢી મેકેલી. આ કૂતરી જે ચારણોના નાના નાના છોકરા રમતા ની ઉછાળા સુધી પહોંચી ગઈ. કોઈને ગાલે બટકું ભરી ગઈ, કોઈને વાહામાં ભરી ગઈ, કોઈને હાથ માથે ભરી ગઈ. છોકરા લોહી લોહાણ, એને કોણ સાના રાખેલા? છોકરાઓને બટકા ભરીને કૂતરી તો સીમાડાની માથે હાલી નીકળી. એક બાજુ ઘડી બે ઘડીમાં સારણની બાયુ ઉછાળે આવીને આમ જોવે ત્યાં પોતાના 2-4-5 છોકરા તા લોહી લોહાણ થઈ ગયા છે. માથેથી ખાલી માટલા દૂધના મહિના હતા, ઉછાળે આમ પડતા મેકી. અને સારણની બાયુ ક્યાં ગઈ ખબર છે બાપ? રબારી, ભરવાડ અને ચારણ. દેવને તો બાપુ 18 કોમ માનતી હોય, પણ આ જે કોમ માને ને બાપ, આ રૂડું લગાડવા માટે નહીં કે આ ભરવાડનો આશરો છે, મેલડીનો આશરો અને રૂડું લગાડવું એવું નહીં, પણ અમને પોતે અનુભવ છે.
1000 ગાયો ભેહુંનું ધણવણ છે વિદેશની વાટે ગુજરાતમાં પડ્યા હોય ને ત્યાં કાકા કુટુંબ કે મકાન કે ગામ ન હોય, ખુલ્લા મેદાનમાં, પણ ભગવતીની નવરાત્રી આવે ને એટલે એક ખાલી ધૂપ આમ જોઈત કરીને ભગવતીને યાદ કરીને એમ કે હે માં, આ જે રહ્યું ને હું જ્યાં સુધી દેહની માલિપાથી તારા દર્શન કરીને આઈ ન આવું ત્યાં સુધી મારા માલ ઢોરનો ધ્યાન મારી ભગવતી મારા મઠમાં બેઠેલી દેવી તારે રાખવાની છે. પણ જે વાત છે વાતના દોર ઉપર ચારણની બાજુ એક છોકરાને સાના નો રાખ્યા, ત્યાંથી ગડગડતી દોટ નાખી, અડધા ઓઢણા ખંભે રહી ગયા, અડધા ઓઢણા ધરતી માથે ઢહીડાય. ક્યાં આવી? કેડાના કાંઠે એક બાવલ નીચે નાનકડી એવી દેરી હતી બાપુ, વિશ્વાસ કોને કહેવાય, ન્યા આવી અને કાળા ભેળિયાના જે પાલો આમ છેડા પાથરીને એટલું કીધું કે હે ભગવાન, હે ભગવતી, અમે તો એક પરદેશી પંખીડા સહી તારા આશરે અહીંયા પડ્યા છે અને રાત્રેથી તને અમારા બાળકોને ભણાવીને જાય છે. આ દેવળમાં તું નથી, તને કોઈ વાદી કંડિયામાં નાખીને લઈ ગયા છે? માં હે બાપ, આ દેવળમાં ભગવાન છો, હનુમાન છો, ભગવતી છો, અમને ખ્યાલ નથી, પણ અમે કાયમ માટે અહીંથી નીકળવી અને જો કોઈ દી તને છોકરા ભણાવ્યા વગર ગયા હોય ને તો જ આ ઘટના બની હોય. બાકી કાયમ જો અમારા બાળકો અમારો ઉછાળો તારા વરાહે મેકીને તને ભણાવીને જતા હોય તો આંખે આંધળા હતા. આ દેવળમાં બેઠેલા જે કઈ હોય ભગવાન માતાજી એને ઠપકો આપે છે. આંખે અંધાપો આવ્યો તો કાને ડેરા બની ગયા હતા કે આજ અમારા સારણોની માલિકા કઈ ભક્તિમાં ભૂલ પડી છે. વાલી બાપુ ત્રણ બાજુ આવો પોકાર કરે ને ત્યાં ચોથી બાઈ હાથની માલિકા ખુલ્લું દાંતરડું લઈને આવી, ખુલ્લું દાંતરડું લઈને આવી અને ઓલી ત્રણેય બાયુ જે આઝાદી એને કરતા એને એટલું કીધું કે આની પાસે રોવાય નહીં, કગરાય નહીં, આમાં દેવ શેક નથી એની હમણાં ખબર પડી જાય છે. ઓલી બાઈ ના હાથમાં દાંતરડું તું દાંતરડું લઈ અને ખંભે કાળો ભેળિયો તો ભેળિયો દેરીની માથે નાખી અને બાપુ કાપડા નામ કર્યા આંસકો મારીને કાપડું ફાડી નાખ્યું. હે બાપ, મારા ત્રિલોકના નાથ જો આજે મારા ચારણના કાળા ભેળિયાની માલી પાસે ક્યાંય ડાઘ નો પડ્યો હોય અને ઉજળા અમારા નેહડા જો નેહડામાં રાત કેદી તારા નામની જોજુ થતી હોય તો હવે જે મારું નાનું બાળક છે એને તો કદાચ જે કોઈ જાનવર અબડી ગયું હોય, બાળક તો બચે એમ નથી, પણ હવે બચે નહીં તો અમે ધવારવી કોને બાપ? નાના નાના છોકરા દાંતડું હતું એક હાથે આમ થાન પકડીને વાલજી બાપુ થાન ને આમ વાઢી અને દેરીની માથે મેકી દીધું. બીજી બાઈના હાથની માલિપા, બીજી બાઈએ પોતાનું જમણું થાન વાઢીને મેકી દીધું. ત્રીજી બાઈના હાથની માલિપા દાંતડું થાનની માથે આમ વાટ મારે કે દેરીની માલિપાથી દાંતની કકડાટી બોલાવી અને મારા વેરણ વગડાની માલિપા બેઠેલી મારી બેલડી બોલી બા. ત્રીજી બાઈ થાન માથે આમ વાટ દાંતરડાનો પાડે, દાંતરડું હાથમાં રહી ગયું. બાઈ એટલું બોલી, કોણ બોલે છે? આ દેરીની માલિકા કોણ બોલે છે? કોનો અવાજ આવ્યો? બાપ, વેરણ વગડાની માલિકા નાનકડી એવી દેરીની માલિકા બેઠેલી હું વેડવા વાઘરીની મેલડી બોલું છું. ચારણું એટલી બોલ્યું તું મેલડી નો હોય અને માં તું જો મેલડી હોય અને અમે ચારણ નહીં પણ 18 કોમની માલિપા જો મેલડી તને ભળાવીને જાય ને એની માલિપા ભેળ પડે તો તને માને નહીં કોઈ મેલડી. પણ તેજી મારી મેલડી એટલું બોલે બેટા મારે જોવું તો બાયુ તમને મારી માથે કેટલો વિશ્વાસ છે.
હા વિશ્વાસ થી થાય, નો વિશ્વાસ હોય ત્યાં સુધી બાપુ રખડવું પડે. પણ જો ખીલો લાગી જાય તો લોટાની મેકું ને હોનાની કરી દે મેલડી છો. એ ગામમાં 2 પૈસાની ફાકી કોઈ નામે ન દે, અને આજ જો ઝઘડિયાના પગ ધરોપથી આમ દબાવતી હોય આ મેલડી, મેલડીને કઈ ગોતવા ન જવાનું હોય, આ ક્યાંય ગોતવા ન જવાનું હોય. નકર બાપુ પોતાની બૈરી નો કહેવાય થાકી ના પગ દબાય, ઈ એમ કે તમે ભાટકી ના હું તમારે હાટું નવરી છું, મારે ઘણું કામ છે. હા દાઢી મૂછ ના ધણી જો પગ દબાવે ઈ મારી મેલડી, મેલડી કઈ ગોતવા ન જવાય. એ બેટા મારી દીકરીઓ ત્રણેય આમ ખહી જાઓ. તમને ખબર નથી ને કે તમારા દીકરાને કોણ બટકા ભરી ગયું, કોણ આપડી ગયું? કે ના માં અમે તો તારા ભરોહે મેકીને વ્યા ગયા હતા. તો બેટા દુનિયાની માલિકા જે મારા સંતાનો અને મારા વરાહે તમે મેકીને ગયા હતા, એને જે બટકું ભરી ગયું હોય ઈ પાછું આવી અને જો જીભ લાંબી કરીને નીકળતું લોહી નો ચાટે તો જગતમાં હું મેલડી નો હોય બાપ. આટલી વાત કરે કે ભોરડો ભરવાડ માલનો ધણ લઈ અને ધીમે 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 કેળાના કાંઠાની માથે નીકળ્યો. આ બાયુને રડતી ભાળી અને માલધારી ભરવાડ હાથમાંથી લાકડી નાખી, કાળા બોઠણા હતા એટલે એને ખબર પડી કે કોઈ માલધારી છે. માથે હાથ મેકીને એટલે કીધું બેન કેમ રોવો છો? કે વીરા અમારા બાળકોને કોઈ જાનવર આપડી ગયું છે. બાપ હું સામે ગાયું ચારતો ને એ બાજુ એક હડકાઈ કૂતરી નીકળી હતી, મોઢામાંથી લાળું પડતી હતી. બેન તમારા બાળકોને આભડી ગયું તો હડકાઈ કૂતરી આભડી ગઈ. ઓહો ત્યાં તો બાયુને આસમાન ફાટી પડ્યો. એ અમારા બાળકને જો હડકાઈ કૂતરી આભડી ગઈ તો મારા સંતાનોને હડકવા હાલશે. અને તેથી મારી મેલડી બોલી કે બાપ આજ જો હડકાઈ કૂતરીની માથે બેન જો એને પાછી ન લાવું તો જગતમાં મને મેલડીને કોણ ઓળખે બાપ? મારી મેલડી રમે, એ મેલડી રમે, મેલડી રમે, એ હાલો મેલડી, એ હાલો મેલડી, એ હાલો મેલડી રમે, મેલડી રમે, લાલા ભુવાની દેવ મેલડી રમે.